અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે મુખ્ય માર્ગ પર બે આખલા બાખડ્યા, વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ। અંકલેશ્વરમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસે ને દિવસે ગંભીર બનતો જઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે। આવી જ ઘટના અંકલેશ્વરની વ્યસ્ત પ્રતિન ચોકડી નજીક મુખ્ય માર્ગ પર બની હતી, જ્યાં અચાનક બે આખલાઓ એકબીજા સાથે બાકડી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ભરચક માર્ગ પર આખલાઓ આક્રમક રીતે લડવા લાગતા વાહન ચાલકો અને રાહદારીઓમાં ભય ફેલાયો હતો। આખલાઓની બેફામ દોડધામને કારણે લોકો જીવ બચાવવા દોડધામ કરવા મજબૂર બન્યા હતા। ઘટનામાં રસ્તા પર આવેલી એક ઇકો કારને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે। સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। જો કે શહેરમાં રખડતા પશુઓના કારણે વારંવાર આવી ઘટનાઓ બનતી હોવાથી સ્થાનિકો સતત ભયના માહોલમાં જીવવા મજબૂર બન્યા છે। સ્થાનિક નાગરિકોએ વહીવટીતંત્રને રખડતા પશુઓને તાત્કાલિક પકડી સુરક્ષિત સ્થળે ખસેડવા તેમજ શહેરના મુખ્ય માર્ગોને પશુઓના ત્રાસથી મુક્ત કરવા યુદ્ધના ધોરણે અસરકારક કાર્યવાહી કરવાની માંગ કરી છે।